શું તમારે પણ લગ્ન પ્રસંગમાં જે બટેટાવડા બને છે એવા ઘરે નથી બનતા? તો ફક્ત 1 થી 2 ટિપ્સનું ધ્યાન રાખી લીધું ને તો લગ્ન પ્રસંગમાં મહારાજ બનાવે ને એવા જ બટેટાવડા બનીને તૈયાર થઈ જશે. આજે આપણે રજવાડી બટેટાવડા બનાવીશું. એના માટે મોટા 3 બટેટાને બાફીને છાલ કાઢીને એક વાસણમાં એડ કરી લઈશું. એની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું અને આ રીતે હળવા હાથે મેશ કરી લઈશું. મેસરની મદદથી નથી મેશ કરવાના, એનાથી બટેટા ચીકણા થઈ જશે. તો આ રીતે હાથની મદદથી હળવા હાથે મેશ કરી લઈશું. 1 ચમચી જેટલા લીલા કટ કરેલા મરચાં, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ખાંડ, થોડા એવા કાજુના ટુકડા, થોડા એવા કિસમિસના કટકા એડ કરીશું અને દાડમના દાણા અને ટોપરાનું છીણ એડ કરી લઈશું. લીલા સમારેલા ધાણા 1 મુઠ્ઠી જેટલા એડ કરીશું અને આ રીતે માવાને મિક્સ કરી લઈશું. માવાને વધારે પડતો ચીકાસવાળો ના થાય એટલે હળવા હાથે જ મિક્સ કરશું. આ વાતનું ખાસ ધ્યાન રાખીશું તો એકદમ સરસ એવા તમારા પણ બટેટાવડા બનીને તૈયાર થઈ જશે. હવે નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું અને એક બાઉલની અંદર 2 કપ જેટલો ઝીણો બેસન, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1/4 ચમચી જેટલો ખાવાનો સોડા અને થોડું પાણી એડ કરતા જઈને એકદમ ઘટ બેટર તૈયાર કરી લઈશું. હવે જે આપણે બટેટાવડાના બોલ્સ બનાવે એને એક પછી એક ડીપ કરતા જઈશું અને તેલની અંદર એડ કરતા જઈશું. બંને સાઈડથી સરસ એવા બટેટાવડા કૂક થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું. થોડા એવા તીખા મરચાં પણ એડ કરી લઈશું જેથી જોડે કૂક થઈ જશે. તો એકદમ ગરમા ગરમ વરસાદી માહોલમાં ખાવાની મજા આવે તેવા રજવાડી બટેટાવડા તૈયાર છે. તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો.